ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જાવેદ અખ્તરને મોટી જીત મળી છે। કંગનાએ જાવેદ અખ્તરની થયેલી અસુવિધા બદલ માફી માંગી છે। 5 વર્ષની કાનૂની લડાઈ પછી કંગના રનૌત અને જાવેદે પરસ્પર સંમતિથી કેસનો અંત લાવ્યા છે। અભિનેત્રીએ માફી માંગ્યા બાદ જાવેદ અખ્તર અને કંગનાએ સમાધાન કરી લીધું છે। સમગ્ર મામલા વિશે વાત કરવામાં આવે તો જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। કંગનાએ પણ વળતી અરજી દાખલ કરી હતી। આ કેસમાં સુનાવણી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી। છેલ્લી 40 સુનાવણી દરમિયાન કંગના કોર્ટમાં હાજર રહી ન હતી, જ્યારે જાવેદ અખ્તર સુનાવણી દરમિયાન નિયમિતપણે કોર્ટમાં હાજર રહેતા હતા। અઠવાડિયે મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કંગના ફરીથી કોર્ટમાં હાજર ન રહી અને જાવેદ અખ્તરના વકીલે કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની અપીલ કરી હતી। આ અપીલ બાદ કોર્ટે કંગનાને કોર્ટમાં હાજર રહેવાની છેલ્લી તક આપી હતી। કંગના રનૌત બાંદ્રા કોર્ટમાં હાજર થઈ હતી। આ દરમિયાન જાવેદ અખ્તર પણ કોર્ટમાં હાજર રહ્યા હતા। કંગનાએ સમાધાનની બધી શરતો સ્વીકારી, ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી કેસનું સમાધાન થયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।